મિત્રો નમસ્કાર, હું માસ્ટર મુરલીધર મૌર્ય ફ્રોમ મઢી, સુરત, ગુજરાતથી. મઢીમાં 27 વર્ષ જૂની વર્લ્ડમાં ફેમસ પેક પ્રાઇવેટ લિમિટેડ ફંગ બાયોટેક કંપની तरफ हेल्थ केयर में एंट्री और एमा पर MLM बिजनेस आशीर्वाद आपने मर्से शुरू करें अपना बिजनेस, खुद का बिजनेस पूरे इंडिया में कहीं भी फ्री होम डिलीवरी. चलिए देख लेते हैं CMD सर गुजराती में. कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ. दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ. करके देखा कमाल वो, आके ज़मीं पे देख आसमां. शाबाशियाँ, 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 शाबाशियाँ. શરૂઆત કોઈ નાના પાયેથી કંપનીની શરૂઆત થઈ છે. એવું નથી કે આપણે એર કન્ડિશન હોલમાં એમને બેસી ગયા છે. કંપનીએ પણ એને ઘણા સૂકી લીલી જોઈ છે અને આ લેવલે કંપની આવી છે. કંપનીની વાત કરીએ તો 1998માં એક નાનકડી દુકાનથી એક સ્ટાર્ટ કર્યું હતું. ઘણા બધા જાણે છે પણ એક નવા ભાઈઓ અને નવા ચહેરા છે, એટલા માટે હું થોડું ડિટેલમાં શોર્ટમાં બતાવું છું પાસ્ટ કેવો હતો કંપનીનો. એક રિટેલ આઉટલેટથી સ્ટાર્ટ કરી 2005માં મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું પ્રમુખ એગ્રી ક્લિનિકના નામથી. 2013માં આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્ટાર્ટ કરી અને આજે કંપની એશિયા લાર્જેસ્ટ કંપની છે. આપણે ઇન સેન્સ ફર્મેન્ટેશનની વાત કરીએ છીએ. એગ્રીકલ્ચર સેક્ટરમાં બાયોટેકનોલોજીમાં 50,000 લીટર એટ એ ટાઈમ ફર્મેન્ટેશન કરી શકાય એવા રિએક્ટરની ફેસિલિટી સાથે કંપનીએ બનાવી છે. આપણે એટલા માટે કે વિઝન હતું આપણને. 2013ની વાત કરીએ ત્યારે શરૂઆત હતી બાયોટેકનોલોજીની, એટલી બધી લોકોને અવેરનેસ પણ નહોતી. 2005માં આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે પણ. ત્યાર પછી આપણું વિઝન હતું કે આગળ જતાં આપણે આ સ્કેલને બાયોટેકનોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે, તો તે સ્કેલને ધ્યાનમાં રાખીને આપણે એશિયા લાર્જેસ્ટ ફર્મેન્ટેશન યુનિટ આપણે લગાવ્યું અને જે આજે અત્યારે પુરવાર થાય છે. આજે બધાને સાહેબે વાત કરી તે પ્રમાણે એગ્રીકલ્ચરની અંદર સાહેબ પણ બોલ્યા કે ભાઈ હવે જે પણ છે એ ઓર્ગેનિકનો જમાનો છે, નેચરલનો જમાનો છે. જે કેમિકલ યુક્ત ખોરાક ખાઈ રહેલા છે જેના કારણે શું શું નુકસાન થયું છે, શું શું બધાએ ભોગવ્યું છે, આપણે બધા જાણીએ છીએ. આજે એક ઘર છોડીને બીજા ઘરે કંઈક ને કંઈક રોગ છે. કોઈને ડાયાબિટીસ છે, તો કોઈને થાઇરોઇડ છે, તો કોઈને જોઈન્ટ પેઇન છે, વોટેવર કંઈક ને કંઈક એવું છે કે જેથી કરીને માણસો કંઈક ને કંઈક વસ્તુથી દુઃખી થાય છે. તેનું કારણ ઘણા અંશે ભલે PPM ફોર્મમાં જાય છે, પણ WHO કહે છે કે ઇન્ડિયાના લોકો આખા વર્ષ દરમિયાન 1.5 ml ઝેર પોતાના શરીરમાં નાખે છે. ડ્યુ ટુ ડાયરેક્ટ નથી પીતા, પણ તમને આડકતરી રીતે તમારી પાસે આવે છે. સમજાવું, બિંગ એગ્રીકલ્ચરિસ્ટ, બિંગ એગ્રીકલ્ચર કંપની ઓનર, મેં આ બધી વસ્તુઓ જોઈ છે. પેસ્ટિસાઇડના બિઝનેસમાં પણ અમે રહ્યા છે, અમે પેસ્ટિસાઇડ પણ વેચ્યું છે. ખેડૂત પોતાના ખેતરમાં જ્યારે દવા છાંટતો હોય છે ભીંડાના ખેતરમાં, તો એના ઘરે પોતે પાછલા છાંટ્યા પછી આવનારા 10 દિવસ સુધી એ પોતાના ઘરે એ ભીંડા નહીં લાવશે. કેમ નહીં લાવશે? કારણ કે એણે જે દવા છાંટી છે એ સિસ્ટમિક દવા છે. આખા પ્લાન્ટની અંદર એ સિસ્ટમની અંદર આવી જાય છે. એની અંદર લાગેલું ફ્રૂટ છે કે જેવું કે ભીંડાનું ફ્રૂટ કહીએ આપણે, એ વેજીટેબલ, તેની અંદર પણ એ ઝેર પ્રસરી ગયું હોય. તમે ગમે એટલું લાવીને એને ધોશો પણ એની અંદર એ ઝેરના અવશેષો રહી એ PPM ફોર્મમાં રહેતું હોય છે. તો એ તમે જ્યારે એને ગમે એટલું ગરમ કરશો, શાક બનાવશો, ગમે એટલું કરશો, પણ તમારા સ્ટમકમાં એ જશે એટલે એના અવશેષો એ છોડીને જશે. કંઈક ને કંઈક ડેમેજ કરતું જ જાય છે. રોજબરોજનું તમે જે બી ગ્રેન્સ ખાવ છો તો તે ગ્રેન્સની અંદર પણ આ બધા અવશેષો આવતા હોય છે. કારણ કે ખેડૂતોને છૂટકો નથી, કોઈ પર્યાય નથી, તેના કારણે
આજે હવે બાયોટેકનોલોજી એક સબ્જેક્ટ એવો ઊભો થયો છે, લોકોમાં જાગૃતતા આવી છે કે ફક્ત ને ફક્ત પેસ્ટિસાઇડ્સથી જ કંટ્રોલ થાય એવું જરૂરી નથી. બાયોલોજીકલી પણ પેસ્ટ અને ફંગસ અને બેક્ટેરિયાથી થતા રોગોને કંટ્રોલ કરી શકાય છે. એવું બાયોટેકનોલોજીમાં પણ હવે આવી ગયું છે. ગવર્મેન્ટમાં પણ જાગૃતતા આવી ગઈ છે. કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરો, ડીએપી ને બધા ફર્ટિલાઇઝરો જે વાપરતા હોય છે ખેડૂતો, તો તેના માટે પણ હવે લોકોમાં અવેરનેસ આવી છે કે બાયો ટેકનોલોજી અથવા ઓર્ગેનિકથી બનેલા જે ફર્ટિલાઇઝરો છે તે પણ એટલા સક્ષમ છે, એટલું પ્રોડક્શન આપી શકે એવા સક્ષમ ફર્ટિલાઇઝરો હવે માર્કેટમાં આવી ગયા છે. પાસ્ટ હતો કે જ્યારે એટલું બધું અવેરનેસ નહોતી. આજે બાયોટેકનોલોજીને લગતી પ્રોડક્ટો બને છે, તેના ક્વોલિટી કંટ્રોલના ડેટા પણ ગવર્મેન્ટમાં જાય છે અને ગવર્મેન્ટ એને ચેક કરે છે અને ક્યુસી ચેક પણ થાય છે ક્વોલિટી કંટ્રોલના. એટલે ત્યાં સુધીની અવેરનેસ હવે આવી ગઈ છે. કારણ કે સોઇલની અંદર સતત ફર્ટિલાઇઝર વાપરવાના કારણે સોઇલ 9 ઇંચ જે ખરું કોઈ પણ ખેતી થતી હોય ને તો 9 ઇંચના ભાગમાં થતી હોય, ઉપરના ટોપ સોઇલ જે 9 ઇંચની હોય ને તેના પર જ થતી હોય. તો તેની અંદર માઇક્રોબિયલ એક્ટિવિટી હોય અને માઇક્રોફ્લોરા કહેવાય. તો તેમાં કેમિકલ ફર્ટિલાઇઝર સતત વાપરવાના લઈને એ બધું માઇક્રોફ્લોરા ડિસ્ટર્બ થઈ ગયું છે. તો જેના કારણે જે ફર્ટિલાઇઝર વધારે નાખવાના કારણે પણ એની અંદર પ્રોડક્શન નથી આવતું. ઉલટી જમીન ક્ષારીય થઈ ગઈ છે, બિન ઉપજાઉ થવા માંડી છે. ગવર્મેન્ટની ચિંતા થઈ એટલે ગવર્મેન્ટ હવે જાગૃત થઈ છે અને ઘણા વર્ષોથી ધીરે ધીરે તો કામ કરતી હતી પણ હવે એગ્રેસિવલી કામ કરે છે. કદાચ આપણા જે ગવર્નર છે દેવવ્રતજી, અત્યારે જો તમે કંઈ એમનું સાંભળ્યું લેક્ચર તો તમે એને ઓન યુટ્યુબ ઉપર ને એના પર બી ઘણા બધા વિડીયો જોવા મળશે કે જે ઓર્ગેનિક માટે અને ખેતી માટે પોતાનું ખાતર પોતે બનાવવું એવા પોતે મેન્ટલી પ્રિપેર કરી રહેલા છે ખેડૂતોને. એટલા માટે જ કરી રહેલા છે કે એમને ખબર છે કે ફ્યુચરની અંદર આ બધી વસ્તુઓની જરૂર પડવાની છે અને જો આ હશે તો જ આ જમીન પણ જીવતી રહેશે અને તો જ આગળ જતા આપણે જે બી કંઈ ખાશું એ શુદ્ધ આપણા શરીરમાં જશે અને આપણી હેલ્થ સારી રહેશે. તો એમાં પણ આ બધી વસ્તુઓ છે. આપણે એક અમે જે વિઝન જોયું છે તે વિઝનની ખાસ હું તો વાત કરું કે ભાઈ આ એક વિઝન અમે જોયેલું ને એ અત્યારે આજે સાચું થઈ રહ્યું છે. ટૂંકમાં તમે કંઈ ડિસિઝન લેવો અને તેમાં કંઈક ભળે ને તો એમાં ઓર મજા આવે. તેવી રીતના ભગવાન આ કંપનીની અંદર ભળ્યા છે. નેચર ભગવાન, કદાચ કોઈ ભગવાનમાં માનતું હોય ના માનતું હોય, નેચર ભળે ને ત્યારે બી તમારી વસ્તુ જે તમે કરવા ઈચ્છતા હો ને તેની અંદર બહુ ઘણો વેગ મળતો હોય છે. તો આની અંદર એવું થયું છે, અમે બાયોટેકનોલોજી ત્યારે કર્યું ત્યારે સામા પાવાને અમે કામ કર્યું છે. અમે પ્રોડક્ટ આપતા ખેડૂતોને ખેતરમાં નાખતા નહોતા, બાયોટેકનોલોજીની કોઈ જરૂર નથી, કોઈ જાતનું સાંભળતા નહોતા. આજે ખેડૂતોને ખબર પડી ગઈ છે કે આના વગર છૂટકો નથી, આ વાપરવું જ પડશે. અને આજે એ અવેરનેસ આવી અને જેના કારણે આપણે અત્યારે નિકીઝ મેજિકની અંદર પણ આપણે આપણી કંપનીની ટોટલ 60 પ્રોડક્ટો છે, તેમાંથી પણ આપણે 10 સિલેક્ટ એવી કરી છે કે જે નિકીઝ મેજિકમાં આપી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ પ્રોડક્ટો આપવાના છે. નિકીઝ મેજિકમાં જેટલી બી પ્રોડક્ટો બની રહેલી છે બધી પ્રોડક્ટો ઇન હાઉસ બની રહેલી છે. બધી પ્રોડક્ટો, કોઈ પણ પ્રોડક્ટ આપણે બહારથી નથી લાવતા. દરેક પ્રોડક્ટ આપણે જેટલી બી આપણા પોર્ટફોલિયોમાં 50 જેટલી પ્રોડક્ટો મૂકી છે એ દરેક પ્રોડક્ટો આપણે પોતાના ઇન હાઉસ ફેક્ટરીની અંદર બનાવીએ છીએ, જેથી કરીને આપણે કોઈના ઉપર નિર્ભર નથી. ક્વોલિટી માટે પણ જવાબદારી નિકીઝ મેજિક જ લે છે કે આની ક્વોલિટી પણ અમે જે કહીએ છીએ તે પ્રમાણે એટપાર મળશે. આપણે જે કીટ આપીએ છીએ, બેક્ટેરિયા આપીએ છીએ ફર્ટિલાઇઝર્સ તરીકે, એમાં જે આપણી ગ્રોથ મેજિક કીટ છે તેમાં 20 ટ્રિલિયન માઇક્રોબ્સ આપીએ છીએ. એક લેવલની અંદર દુનિયાની કોઈ કંપની નથી, તમે ગૂગલ કરી શકો, આખી દુનિયામાં એવી કોઈ કંપની નથી કે એક લેવલમાં 20 ટ્રિલિયન માઇક્રોબ્સ આપતી હોય. આપણી એક નિકીઝ મેજિક કંપની છે જે 20 ટ્રિલિયન માઇક્રોબ્સ આપતી હોય. એટલે ખેડૂતોને રિઝલ્ટ મળવાનું. આપણે ખાલી ફક્ત એને આંગળી ચીંધવાની છે. 100 એકર છે, મારે નથી 100 કીટ વેચવી, તું ફક્ત એક કીટ વાપર અને એ વાપરશે સાહેબ, જિંદગીભર તમારો ફેન થઈ જશે. એક કીટ છે અને એની સાથે આપણું કાર્બન મેજિક છે, બે વસ્તુ તમારે આપી દેવાની એટલે ઓટોમેટિકલી તમારા માટે એ જિંદગીભર માટેનો કસ્ટમર બનશે. પોતે કદાચ મેમ્બર બનશે તો એને આજે કોઈ જગ્યા પરથી એને ડિસ્કાઉન્ટ નથી મળતું તો આપણી કંપની સાથે જોડાશે તો એને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. પ્લસ એડિશનલ એ જે બી કંઈ કરી રહેલો છે તેનું ઉત્પાદન વધશે, એની જમીન જીવતી થશે. ખાલી ફક્ત જમીન માટે આપણે કામ નથી કરી રહ્યા. જે અત્યારે જે ક્રોપ એમણે વાવ્યો છે એમાં કોઈ પણ ક્રોપ હોય તો તેની અંદર આ પ્રોડક્ટ વાપરવાથી એનું પ્રોડક્ટનું ઉત્પાદન પણ વધશે, સાથે એની સોઇલ સ્ટ્રક્ચર પણ સુધરશે. આપણે જાણીએ છીએ જેવી જમીન ફોલ્ડિંગ જમીન હશે તો
તો એટલું એનું પ્રોડક્શન વધશે, એટલી એના રૂટ એટલા ઇઝીલી સોઇલની અંદર ચાલશે, અને જેટલા હેલ્ધી રૂટ આપણે ભણ્યા છે સફેદ મૂળો જેટલા વધારે હોય તો તેટલો પાક વધારે ઉત્પાદન થતું હોય છે. તો આ એક વસ્તુ અમે વર્ષો પહેલા વિચારી હતી કે આવનારો સમય આનો આવવાનો છે, અને આજે એ આવીને ઊભો રહી ગયો છે. ખાલી ફક્ત તમારે આગળ ચીંધવાની છે, મહેનત કરવાની, મહેનત કર્યા વગર તમે મળવાનું જ નથી. અમે બી આટલા આવ્યા પછી બી અમે દિવસ રાત એક કરીએ છીએ. કંપનીનું પ્રોડક્શન સતત ચલાવવા માટે માર્કેટિંગ ફલાણું દીકરું બધું નોનસ્ટોપ ચાલુ છે કંઈક ને કંઈક, તો જ આ વસ્તુ ચાલવાની છે. તમારે પણ એ જ રીતની મહેનત કરવી પડશે. ખાલી અમે કહીશું કે આ તમે આપી દીધું એટલે બસ હવે થઈ ગયું એવું નથી થવાનું. તમારે સતત એના માટે જાગૃતતા અને અવેરનેસ તો લાવતા રહેવી પડશે. સાથે સાથે મેં વાત કરી તે પ્રમાણે કુદરત ભળે તો તેનું આ વસ્તુમાં એક નિકીઝ મેજિક પણ એવી રીતે તૈયાર થઈ છે કે 2020ની અંદર નિકી મેડમને વિચાર આવ્યો કે કંઈક ને કંઈક આવું પ્રોડક્ટ બનાવી છે કે જેથી કરીને લોકોને ફાયદો થાય. તો એક શરૂઆતમાં વેઇટ લોસ પાવડર અને ડાયબાકેર આ બે પાવડર એમણે બનાવ્યા અને એના જબરજસ્ત રિઝલ્ટ મળ્યા. અને જેથી કરીને માઉથ પબ્લિસિટી થઈ કે ભાઈ જોઈન્ટ પેનનો પાવડર આપો, કોઈ કે કોલેસ્ટ્રોલનો પાવડર આપો, કોઈ કે ભાઈ ગોલ્ડન મિલ્ક જેવું કંઈક વસ્તુ બનાવો. તો કંઈક ને કંઈક એ લોકોને વિચાર આવતા ગયા અને એમને પોતાને એટલું નોલેજ કે એ નોલેજનો ઉપયોગ કરીને કંઈક ને કંઈક નવું આપતા ગયા. આજે આ પ્રોડક્ટ 2020થી અત્યાર સુધી આવી 2026 થયો આપણે, તો પ્રૂવન પ્રોડક્ટ છે. એવું નથી કે વિચાર આવ્યો નિકીઝ મેજિક તરીકે આપણે વિચાર્યું કે ભાઈ 2 જણા 4 જણા ભેગા થઈને કે આપણે હવે કંપની ચાલુ કરી દઈએ, એક સોફ્ટવેર બનાવી દઈએ, એક MLM કંપની સ્ટાર્ટ કરી દઈએ અને ચાલુ ધંધો. એવો વિચાર નથી કર્યો. કંપની પ્રોડક્ટથી ઓળખાવી જોઈએ અને પ્રોડક્ટનો રિઝલ્ટ મળવા જોઈએ, તો એ લોંગ વિઝનથી ને લોંગ ટર્મ સુધી ચાલશે. તમે ગમે એટલી મહેનત કરશો ને પ્રોડક્ટમાં જો બરાબર નહીં હશે, એક સમય આવવાનો છે કે તે સમય પછી તમે હથિયાર મૂકશો કે ભાઈ ભૂખ અને કંઈ આમાં છે નહીં, મહેનત કરીને થાક્યા અને આમાં કંઈ લેવાનું છે નહીં. તો આજે અત્યારે કદાચ આમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જે પોતાના ઉપર યુઝ કરી અને આમાંથી હાથ ઊંચો કરો કે ઘણા ઘણા પ્રોડક્ટ વાપર્યા પછી આમાં જોડાયા છે. થોડો હાથ ઊંચો કરો તો બધાને વિશ્વાસ બેસે. 1 2 3 4 5 6 7 8 જણા તો એવા છે જેની અંદર અત્યારે આપણે સંખ્યા, અને આમાં ઘણા બધા આપણે નવા છીએ. આમાં 30 જણા આપણે ભેગા થયા છે, તેમાંથી તો 8-10 જણા તો આપણે દેખાય છે કે એ લોકોએ પોતે પોતાના પર પ્રોડક્ટનો યુઝ કર્યો છે, રિઝલ્ટ મળ્યું છે, ત્યાર પછી જોડાયા છે. તો પ્રોડક્ટ અત્યારે મેડમને એવોર્ડ પણ મળ્યો ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસનો કાઠમંડુની અંદર. હું અને મેડમ ગયેલા ત્યાં નેપાળની અંદર. એ લોકોએ અમને ટિકિટ પણ મોકલી અને બધો ખર્ચો પણ એ લોકોએ ઉઠાવ્યો અને અહીંથી સ્પેશિયલ અમને ત્યાં કાઠમંડુ બોલાવ્યા. અને ત્યાં આપણા માટે બહુ પ્રાઉડ મુમેન્ટ છે કે વર્લ્ડના બધા ડોક્ટરો એ બધા આવેલા હતા, જેમાં કેનેડાથી પણ હતા, જેમાં આ બાજુ પાકિસ્તાનથી, બાંગ્લાદેશથી, નેપાળના, એવા અલગ અલગ કન્ટ્રીથી, યુકેથી આવા બધા આપણા સાયન્ટિસ્ટો બધા ભેગા થયા હતા અને એ બધાનું પ્રેઝન્ટેશન હતું ત્યાં આગળ. 2 દિવસ સતત નોનસ્ટોપ આખો પ્રોગ્રામ ચાલ્યો અને એ પ્રોગ્રામમાં ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસનો એવોર્ડ મેડમને મળ્યો. આ એવોર્ડ બહુ એક સન્માનીય એવોર્ડ હતો, જેની અંદર આખા વર્લ્ડથી આવેલા લોકો હતા અને અમે અહીંથી અમારું આપણી જે બી કંઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ પણ અમે ત્યાં લઈ ગયેલા હતા. અને આપણે કંપની B2B બી કરે છે, તો B2B ની અંદર પણ એ કંપનીઓની પ્રોડક્ટ બનાવે છે, તો તે પણ ત્યાં મૂકી દઈએ આપણે શોકેસની અંદર. તમે માનશો નહીં સાહેબ, એક ડૉક્ટર ત્યાં આવે ને તો આખું બસ એને જોઈએ. એ લોકો તો પોતે આયુર્વેદિક ડૉક્ટર ને ઘણા એલોપેથીના પણ હતા, તો એ જોઈએ આમ તો આપણે તો હજી એને સમજાવીએ તે પહેલાં એક તરત જ ઇન્ગ્રેડિયન્ટ વાંચી લેશે કે ભાઈ આ વેઇટ લોસના છે તો આ ઇન્ગ્રેડિયન્ટ છે, ડાયાબિટીસ છે તો ડાયાબિટીસમાં ભાઈ 36 પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ લખ્યા છે તો કયા કયા છે, ફટ જોઈને તરત જ આ જ જોઈતું હતું. ત્યાર પછી આવ્યા પછી બી નોનસ્ટોપ એ લોકોના કોન્ટેક્ટ મેડમને ફોન કરે છે, નોનસ્ટોપ એ લોકોને કંઈક ને કંઈક અહીંથી પ્રોડક્ટ જોઈએ છે કે ટ્રાયલ માટે પ્રોડક્ટ મોકલો અને અમારે આ પ્રોડક્ટને યુઝ કરાવો છે. આપણી કિડ્સ માટેની પ્રોડક્ટ છે તો એટલા બધા ખુશ થઈ ગયા કિડ્સ મીટા કે આ બધું બોર્નવિટા ને આને બધું પીવડાવીએ છીએ, એની કરતાં આ પીવડાવીશું તો બાળક કેટલું મજબૂત થશે. એનો અશ્વગંધા આપણે ડાયરેક્ટ બાળકને આપી દેજો ને પીશે તો નહીં પીશે, પણ એને પેલું સમજાવીને આપણે કરાવીએ તેવું છે. તેવી રીતના પ્રોડક્ટની અંદર એ પ્રોડક્ટ આપણે સમાવીને એને આપીશું
ઓટોમેટિકલી એ કાયમ માટે એ પ્રોડક્ટ લેવાનો છે અને લેશે તો અઠવાડિયા 10 દિવસમાં તમને એના ઘણા બધા આપણા છે તેમને અપાવી હશે બાળકોને એના રિઝલ્ટ જોયા હશે. આવી પ્રોડક્ટ આપણે મૂકી છે. સિબોક્સોનની વાત કરીએ તો ત્યાં સ્પેશિયલ 2 કે 3 સાયન્ટિસ્ટો તો એવું કહે કે એનું વોટર સોલ્યુબિલિટી કેવી છે. આ છે પછી પ્રોટીન પાવડર માટે ત્યાં સ્પેશિયલ ત્યાં એ લોકોને ગ્લાસમાં આપણે પાણી ભરીને એ લોકોને ઓગાળીને બતાવ્યું. એ લોકો ચકિત થઈ ગયા કે આટલું બધું નેચરલ પ્રોડક્ટમાં આવી રીતનું સોલ્યુબિલિટી. કારણ કે આજે સિબોક્સોન પાવડર ઘણી જગ્યા પર લેવા જશે ને સોલ્યુબિલિટી નહીં આવે. એ લેવલનો જે હોવો જોઈએ એના પર્સન્ટેજ જે હોવા જોઈએ તેના પર્સન્ટેજ નહીં મળે. પ્રોટીનની અંદર કહીએ તો પ્રોટીનમાં બી આપણું નેચરલ પ્રોટીન આ ગ્રેન્સમાંથી બનાવેલું પ્રોટીન અને તે બી આવી રીતના ડાયલ્યુટ થઈ જાય અને એનો ટેસ્ટ જતી વખતે સાહેબ મને યાદ છે અમૃતસરના મેડમ હતા ડોક્ટર, એની સાથે એનો આસિસ્ટન્ટ હતો, પાકી એનો આસિસ્ટન્ટ પકડી એ લેવલના ડોક્ટર હતા. એવા નહોતા કે હા ચાલુ એ લેવલના હતા. જતી વખતે એને ટેસ્ટ કર્યો, જતી વખતે પાછા અમને મળતા ગયા કે તમારો પ્રોટીન પાવડર બેસ્ટ છે, ધી બેસ્ટ. એટલે ટૂંકમાં આપણા માટે આ મળેલું સોનું જ છે આપણા માટે દરેક વસ્તુ. આ છે ને એવું નથી કે આજે વિચાર કરો, મેં તમને પાછળ કીધું તેવું કે ભાઈ આજે વિચાર કરો કાલે બનાવી દીધું. આ બધી વસ્તુના ટેસ્ટિમોનિયલ થયેલા છે. ફક્ત ને ફક્ત તમારે તો શું કરવાનું છે, આ પ્રોડક્ટને જેની જરૂરિયાત છે તેને મળવી જોઈએ. એલ્વા એડિસનનું તમે આજે મને મોકલ્યું છે, ફવારે સાહેબ આજે મોકલ્યું કે ફ્યુચરની અંદર રોગ જે બી કંઈ થશે ને તો તેનો ઈલાજ છે ને દવાથી નહીં થશે, એ ફૂડથી થશે. તો આપણે શું વેચીએ છીએ? બધું ફૂડ વેચીએ છીએ. એણે તો 1939માં કહી દીધું હતું કે આ ફ્યુચરની અંદર લોકો દવાની જગ્યા પર ન્યુટ્રિશન ફૂડથી દરેક વસ્તુનો ઈલાજ કરશે. તો આપણે શું વેચી રહેલા છે? આપણે તમે પ્રોડક્ટ જોજો હમણાં કેટલોગની અંદર. આપણી કેટલોગ અનફોર્ચ્યુનેટલી આવી નથી, બાકી આ કેટલોગમાં ખૂબ મહેનત કરી છે મેડમે. 1.5 થી 2 મહિનાથી નોનસ્ટોપ દિવસ રાત કરીને એવી તૈયાર કરી છે કે તમે પોતે જાતે જ તમે ખાલી વાંચી જશો ને એટલે સામેવાળાને તમે સમજાવી શકશો કે ભાઈ ડાયબા કેર છે તો તમને ડાયાબિટીસ છે તો તમારે શું પરેજી પાડવી, શું વસ્તુ લેવી, કયા ટાઈમે લેવી, કેટલો ડાયાબિટીસ છે તો ક્યારે લેવી. આ ફૂડ છે, સુપર ફૂડ છે અને સુપર ફૂડમાં કેટલા ઇન્ગ્રેડિયન્ટ છે આપણે કંઈ છુપાયું નથી. આપણે જે બી કંઈ કહીએ છીએ એ બધું જ લખીને આપ્યું છે અને એવું નથી કે ભાઈ આ હિડન છે, આપણે ગુપ્ત કોઈ વસ્તુ રાખી નથી, બધું છે એની અંદર છે. પણ હા, એ વર્લ્ડની બેસ્ટ વસ્તુ છે, ક્વોલિટી છે, કહ્યું છે એટલે એની અંદર છે ને છે જ. કારણ કે આપણે બ્રેડ એન્ડ બટર એવું નથી કે આપણે એનું એ જ છે એટલે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરી અને આપણે એ કરીશું નહીં. આપણને પ્રોડક્ટના પૈસા મળે છે, સામેવાળાની હેલ્થ સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરીશું તો કુદરત છોડશે જ. એવી મેન્ટાલિટી સાથે ચાલીએ છીએ. કારણ કે આજે તો આપણે રીતે આપણા પરિવારે ભોગવવું પડે, એ ગેરંટી છે. જો કોઈને નુકસાન કરીશું તો એ ભોગવવું પડશે, એવા થિંકિંગ સાથે અમે ચાલીએ છીએ. અને તેને લઈને જ આજે ઘણા બધા કંપનીઓ મેં કીધું અપ્સ એન્ડ ડાઉન્સ અમે જોયા છે. અમે કોરોના બી અમે પણ જોયો છે, નોટબંધી પણ જોઈ છે અને બધી જ વસ્તુ અમે પણ જોઈ છે અને અમે ફેસ કરી છે. આવડું મોટું તંત્ર છે કહે છે કે જોઈએ બી વધારે, તમે જેટલું આને ચલાવવું હોય તો એટલા પૈસા બી તમને વધારે જોઈએ. તો એ બધી વસ્તુમાંથી અમે પણ પાસ થયા છે. કંપનીના ઓનર તરીકે અમારે 4 જણા છે, મધર, ફાધર અને મારા ભાઈ. એટલે જે બી ડિસિઝન લેવા છે અમારે 4 જગ્યા પર બીજી જગ્યાએ પૂછવા જવાનું નથી. સારા ડિસિઝન છે, સારી વસ્તુ છે, આવકાર્ય છે, ગ્રોથની વાત છે, મજા છે, આપણે આગળ વધવું છે. એક પરિવારની ભાવનાથી આગળ વધવું છે, એ બી નક્કી છે. કોઈને કોઈ પણ પ્રકારની નુકસાન ના થાય અને તેનું ધ્યાન રાખીને આગળ વધવું છે. પ્લાન્ટની કંપનીનો જે પ્લાન બનાવ્યો છે આપણે પ્લાન, તો પ્લાનની અંદર પણ એવું છે કે અમને વિચાર આવે એટલે અમે પ્લાન બનાવી દીધો એવું નથી. કારણ કે અમને તો કે ને નેટવર્ક માર્કેટિંગનો એમ પણ અમને નથી આવડતો. અમને તો નીતિશ મેજિકનો એમ આવડે છે. તો બધા નેટવર્ક માર્કેટિંગના માણસો ભેગા થયા, સારા માણસો ભેગા થયા, જેમાં નેટવર્કિંગની અંદર લોકોએ જે કામ કર્યું છે. કોઈ બાઇનરી પ્લાનમાં, અમને તો બાઇનરી એટલે પણ પહેલા તો નહોતી ખબર, જનરેશન પ્લાન શું આવે, બાઇનરી પ્લાન શું આવે, વોટેવર આ બધી વસ્તુઓ અને બાઇનરી ને જનરેશનનું મિક્સિંગ આવે તે શું આવે બધું કઈ જ નથી ખબર. રાત્રે 2 વાગે 3 વાગે દિલીપભાઈને અમે નવસારી રાત્રે હું ને અનિલભાઈ મૂકવા ગયા હતા. રાત્રે 3 વાગે નવસારીમાં અમારા ઘણા બધા લીડરો હતા, તો રાત્રે 3 વાગે અમે ડિસ્કશન એટલું ચાલ્યું 3 વાગ્યા પછી હવે કઈ સાધન તમને નહીં મળે
મારો ડ્રાઈવર નથી મૂકવું, અમે બે આવીએ છીએ તમને મૂકી જઈએ છીએ. એટલે નવસારી અમે મૂકવા ગયેલા એટલે તે લેવલનું ડિસ્કશન કર્યું કે ભાઈ આજે વિચાર્યું કાલે પ્લાન માર્કેટની અંદર મૂકી દીધો એવું નહીં. ઇવન ફફાલે સાહેબનો 35 વર્ષનો અનુભવ કે ભાઈ આ નેટવર્ક માર્કેટિંગની અંદર આટલા વર્ષ જૂનો અનુભવ છે અને સાહેબની ઈચ્છાથી આપણે માર્કેટની અંદર આવ્યા. સાહેબની એવી ઈચ્છા હતી કે તમે આવો, તમે પહેલા તો એવી ઈચ્છા હતી કે આ પ્રોડક્ટને તમે એક કંપની છે મહારાષ્ટ્રની તેની સાથે જોડાઈ જાઓ અને તેને તમે આ પ્રોડક્ટ બનાવીને જોબ કરી આપજો. પણ પછી એમને ખબર નહીં શું વિચાર્યું, દિલીપભાઈએ કીધું કે તમે સોનાના ડુંગર છો, તમે શું કામ બીજાને આપો છો આ પ્રોડક્ટ? આ પ્રોડક્ટ તો આપણી પાસે આખી રેન્જ ઓફ પ્રોડક્ટ છે, હેલ્થ કેર છે, હોમ કેર છે, એગ્રી કેર છે, આખું પેકેજ થઈ ગયું. તો હવે બીજાને આપવાની જરૂર શું છે? તમે જ તમારી રીતે આ સ્ટાર્ટ કરો ને. એટલે સાહેબ મારી પાસે આવ્યા, મને કે આવી રીતે આપણે કંઈક વસ્તુ તમે મારી પાસે એક તો શું થોડો બિઝી વધારે રહું કારણ કે આખા ઇન્ડિયાની અંદર અમારી પ્રોડક્ટો બધી સેલ આઉટ થાય છે. ઇવન પ્રોજેક્ટની અંદર અલગ અલગ કંપનીઓ સાથે જોડાયા છે. અમે એક જાપાનની કંપની છે BASF તેની સાથે બી કામ કરીએ છીએ, એની પ્રોડક્ટ બનાવીએ છીએ. ACS કરીને કંપની છે અલ્ટરનેટિવ ફ્યુલ્સ લિમિટેડ, તેની કંપની છે તેનું પણ કામ કરીએ છીએ. બીજી એક મોટી કંપની છે પ્રીવી સ્પેશિયાલિટી કેમિકલ્સ કરીને તેની એનું પણ કામ અમે એક લેવલે કરી રહેલા છે. તો તે સ્કેલની અંદર અમારે ઘણું બધું દોડધમાલ રહેતી હોય છે. તો સાહેબ કે તમારી પાસે 4 કલાકનો ટાઈમ હોય તે દિવસે કહેજો, બાકી આ રીતના ભાગાદોડીમાં તો આપણે મળશું તો મેળ નથી આવવાનો. અને તે ટાઈમે એકદમ ફોન આવ્યો ત્યારે હું ઔરંગાબાદ હતો. તો સાહેબે કીધું મેં કઈ વાંધો નહીં, મંડે હું આવું છું સાહેબ, આપણે મંડે મળીએ. સાહેબ સાથે ડિસ્કશન થયું, 4 કલાક અમે મળ્યા. સાહેબ અને સાહેબનો સન હતો હિરલભાઈ, તો એ મળ્યા પછી અમે ડિસ્કશન કરીએ અને પછી ત્યાર પછી અમે વિચાર્યું મેડમ જોડે 4 જણા ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ હવે આમાં કંઈક આગળ વધીએ. પણ એમાં પછી આપણે ડિસ્કશન કરી અને પછી આગળ વધીશું. એટલે જેટલા બી નેટવર્કરો છે તે બધાની સાથે ચર્ચા કરી અને પછી આગળ વધશું. તો તેમાં પ્લાનની વાત આવી ગઈ કે દરેક વસ્તુમાં સોફ્ટવેરની જરૂર પડે અને સોફ્ટવેર અગર આગળ વધાય નહીં તો આપણે આખું સોફ્ટવેર દિલ્હીની અંદર ડિઝાઇન કરાવડાવ્યું છે અને ત્યાંથી બધું આપણું ઓપરેટિંગ થાય છે, આપણું સર્વર બી ત્યાંથી જ છે. તો એવું થયું કે ભાઈ આમાં નેટવર્ક માર્કેટિંગમાં આવું છે, પણ આમાં સક્સેસ કંપનીઓ કઈ કઈ છે? તો કે ભાઈ સક્સેસ કંપનીઓની અંદર જો વાત કરીએ તો પહેલી વાત આવે એમ્વે, બીજી આવે મોદીકેર આવે. તો આ બધી કંપનીઓમાં તો સક્સેસ થઈ છે. તો એ બધી કંપનીઓ કયો પ્લાન લઈને ચાલે છે? તો વાત આવી કે જનરેશન પ્લાન. જયેશ બહાર જઈને વાત એવી આવી કે ભાઈ આજના આપણે વર્ષો સુધી અને આગળ જો ચલાવવી હોય કંપનીને તો તે સ્કેલની અંદર જો જવું હોય તે સ્કેલ ઉપર જો જવું હોય તો આપણે જનરેશન પ્લાન પર આવીશું. તો જ આપણે આને વર્ષો સુધી આપણે એક લેવલથી પૂરું સુધી લઈ જઈ શકીશું. ત્યાર પછી આખો પ્લાન ડિઝાઇન થયો. સાહેબે જે કંપનીમાં કામ કર્યું હતું પાસ્ટમાં તો તેમાં નક્કી હતું કે ભાઈ આની અંદર 5 લેવલ હોય, 5 લેવલ સુધી ઇન્કમ મળે અને 5 લેવલમાં બી માણસ એટલી બધી ઇન્કમ કમાય. તો પછી બધા નેટવર્કરોની વાત 5 લેવલ તો અમથા પૂરા થઈ જાય. પછી 10 લેવલની વાત આવી. પછી કંપનીએ નક્કી કર્યું કે 15 લેવલ સુધી આપણે કરીશું. અને તેમાં બી રીપર્ચેસની અંદર તો કદાચ પહેલા માણસે ખરીદ્યું, પછી 5માએ ખરીદ્યું તો વચ્ચેના જે 4 છે તે ઉડી જશે. 5મો માણસ છે તે કોમ્પ્રિહેન્સિવ ઇન્કમ મળશે અને બીજા નંબર પર આવી જશે. એટલે એવી રીતની બી આપણે ઇન્કમ આની અંદર બધી મૂકી અને અલગ સ્ટાર પરફોર્મન્સ ને પછી ડાયરેક્ટ સેલિંગના જે નિયમ છે બધા તેનું બી પાલન થવું જરૂરી છે. એ બધી વસ્તુનું બી ઝીણું આપણે ધ્યાન રાખી અને આગળ વધી રહેલા છે. કંપનીનો આ એક પ્રી લોન્ચિંગ પીરિયડ એટલા માટે રાખ્યો છે, પ્લાન બદલવા માટે નહીં, પ્લાનની અંદર લાગતા વળગતા સુધારા કે જેથી કરીને બધાને સરળતા પડે અને એની અંદર આગળ કેવી રીતે વધી શકીએ તેના માટેનો વિચાર રાખીને પ્લાન તો આપણો જે છે તે છે જ અને એને આજે નહીં ને કાલે બદલવો નથી. કારણ કે આપણે જોયું છે કે વર્લ્ડની સક્સેસ કંપનીઓ જો આને અનુસરીને આગળ વધી રહેલી હોય અને વધેલી હોય તો આપણે આમાં આ જ પ્લાનથી આપણે આગળ વધી શકીએ એમ છે. તો એક વિચાર સાથે આપણે આની અંદર નવું ને નવું કંઈક ને કંઈક કરતા ગયા. રીપર્ચેસની અંદર પણ આપણે કંઈક અધર્સ કંપનીઓ એવું કરે છે કે ભાઈ 3 મહિના કોઈ ખરીદી કરે તો ચોથે મહિને એ પ્રોડક્ટ એને એટલા રૂપિયાની ફ્રી આપવામાં આવતી હોય છે. તો અમે પણ એ રીતના કર્યું કે પાછલા એપ્રિલ મહિનાથી સ્ટાર્ટ કર્યું. એપ્રિલ મહિને જૂન, આવતા મહિને જુલાઈની અંદર જે બી હજી 2-3 દિવસ છે તેની અંદર રીપર્ચેસ થશે તો એ 3 મહિનાની જે પણ રીપર્ચેસ થયું છે તો 1000 રૂપિયાની રીપર્ચેસ એને ફ્રી આપીશું. એટલા માટે કે લોકોને થોડું રીપર્ચેસ માટેનું અવેરનેસ આવે અને અત્યારે શરૂઆતનું પીરિયડ છે તો આપણે આવી બધી સ્કીમો અને આ બધી વસ્તુઓ મૂકવી પડે.
તો એ સેન્સની અંદર આપણે તૈયાર થયા કે ભાઈ આપણે આ વસ્તુ કરવી છે અને તેનો બેનિફિટ ઘણા બધા લોકોએ લીધો. આજે 1000નું રીપર્ચેસ નથી કરતા ધારો કે ચોથા મહિને, તો એને 1000 રૂપિયા નીચેથી જે બી ઇન્કમ આવશે, કે 1000ની આવે કે 2000ની આવે, જે નીચેની ટીમ કરશે એ ટીમ લીડરની ઉપર આધાર રાખે છે કે ભાઈ નીચેથી બી રીપર્ચેસ કરાવે તો તેની ઇન્કમ પણ એમને મળવાની છે, પ્લસ એડિશનલ 1000નું કંપની તરફથી મળશે અને 1000નું રીપર્ચેસ કરવાનું નથી. એટલે ટોટલ 3000 રૂપિયા સુધીનું એમને જે તે મહિનાની અંદર બેનિફિટ થશે. અને 3 મહિને જે એમને 3000નું પરચેસ કર્યું હતું તો ચોથા મહિને એમને એડિશનલ 3 મહિને તો બેનિફિટ મળે, પ્લસ ચોથા મહિને તો એમને આ બધી વસ્તુનો બેનિફિટ પણ મળવાનો છે. સાથે સાથે કંપનીએ ઘણા લીડરો એમ કે ભાઈ આ ઓટીપી નો પ્રોબ્લેમ આવે છે, ધર્મેશભાઈને કપિલભાઈને લોકોને ખૂબ નડ્યું એમને. એક લીડર એમ ત્યાંથી કહેવામાં આવ્યું કે ભાઈ એક ઓટીપી હોવો જરૂરી છે, એક વખત જોઈન થાય એટલે ઓટીપી આવવો જોઈએ. તો એ સિસ્ટમ બી આપણે ત્યારે અંદર લગાવી, પણ એનો પ્રોબ્લેમ ને દિક્કત આવી તો તે કન્ડિશનમાં ભાઈ આપણે પ્લાન સાથે કઈ મગજમારી નથી, તો તે કન્ડિશનમાં આપણે ચેન્જ કરી શકીએ. તો આપણે તે પણ હટાવ્યું કે ભાઈ નહીં, એને સાઈડ પર મૂકો કે જેથી કરીને અગવડતા નહીં પડવી જોઈએ. આને આપણે એક લેવલથી લઈ જવું છે આગળ, તો આ બધી વસ્તુઓ જ્યાં જ્યાં હડલ્સ આવે છે તેને દૂર કરી અને આપણે આગળ વધવાનું છે. ખાસ આ બધી વસ્તુઓ અમે કરી, પણ આ બધું કરી અને કર્યા પછી પણ સાહેબ સાથે ચર્ચા કરી કે સાહેબ અમને માર્કેટિંગના એકતા નથી, અમને માર્કેટિંગમાં કઈ સમજ નહીં મળે અને એ અમારો કપ ઓફ ટી છે જ નહીં. સાહેબ કે માર્કેટિંગ એ જવાબદારી મારી અને મારી ટીમની, બાકી તમે ખાલી સારી પ્રોડક્ટ બનાવો અને સારી રીતે લોકોને જે બી આપણે કહ્યું છે તે પ્રમાણે મેનેજમેન્ટ કરો અને તે ટાઈમલી એ લોકોને મટીરિયલ ડિલિવર થાય અને જે ક્વોલિટી પ્રોડક્ટની વાતો કરી છે એ પ્રોડક્ટો એમને મળવી જોઈએ. સાહેબ એ જવાબદારી અમારી અને જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર છીએ. માર્કેટિંગની અંદર બી એવું નથી કે ખાલી અમે હાથ ખેંચી લીધા, જ્યાં છે નહીં ત્યાં સ્વીકારવું જોઈએ, કારણ કે જે વસ્તુ અમે કરી જ નથી તો તે વસ્તુ કરવા માટે ઇઝી નથી. તે કન્ડિશનમાં અમે સાહેબે કીધું કે સાહેબ આ બધી વસ્તુ તમે કરો, અને ત્યાર પછી તો ઘણા બધા નવયુવાનો બધા જોડાયા અને આગળ ધીરે ધીરે ઘણું બધું આપણી સાથે આજની તારીખે 1700 માણસની ટીમ થઈ ગઈ છે. આજે મને આનંદ થાય છે કે આપણે શરૂઆત જે કરી હતી સાહેબ, તો 25-50 માણસથી આપણે જે શરૂઆત કરી હતી અને નવસારીથી આપણે સ્ટાર્ટ કરેલું, અને આજે સ્ટેપ બાય સ્ટેપ ધર્મેશભાઈના સાથ સહકારથી ઓડિશા અને આસામની આઈડીઓ પણ પડી છે, નાગાલેન્ડની આઈડી પણ પડી છે. એ આપણા માટે ગર્વની વાત છે. અને ત્યાં સુધી નિકિસ મેજિક પહોંચવાની નહોતી. અત્યારે આપણે કદાચ માઉથ પબ્લિસિટીથી અમે કામ કરતે, અમે કામ કરી જ રહેલા હતા. માઉથ પબ્લિસિટીથી બહુ સારું ચાલી રહેલું હતું. તે લેવલે જે લોકોએ યુઝ કર્યું છે તે આજે બી રિપીટ ડિમાન્ડ છે. આપણે નિકિસ મેજિક એમએલએમ માર્કેટિંગમાં કે ડાયરેક્ટ સેલિંગની અંદર આવી તો તે પહેલા પણ આપણે આપણા કસ્ટમર યુકેમાં પણ છે, અમેરિકાની અંદર પણ છે, આજે પણ મટીરિયલ મોકલીએ છીએ આપણે. ઇવન કેનેડામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, આજે પણ આ બધા મટીરિયલ અહીંથી કુરિયર થાય છે આપણે ત્યાં. અને આજે જીગરભાઈ નથી, જીગરભાઈના હસ્તક 6 આઈડી આપણી અમેરિકાની પડી છે, યુએસની આઈડી પણ નિકિસ મેજિકની આપણી પડી છે. બહુ ગર્વની વાત છે આપણા માટે, કારણ કે આજે અમેરિકાની અંદર ત્યાંના જે નાગરિકો છે તેના માટે સોચ એક આવી પ્રોડક્ટ માટે, એટલે કંઈક આપણે સારી દિશામાં અને સાચી દિશામાં વધી રહેલા છે ને તે એના સંકેતો છે. ઓળખવા આપણે છે, મહેનત આપણે કરવાની છે, પણ આ એક સારા સંકેત છે કે જેમાં આપણી પાસે યુકે થી એક આઈડી પડી છે, ધર્મેશભાઈના અંડરમાં જ છે આપણા સાદિકભાઈ. તો એક આવું એક માહોલ ઊભું થઈ રહેલું છે. અને બસ આ બધામાં તમે બધા સાથે આપણે જોડાઈએ, એકમેકમાં જે બી કંઈ વિચારો છે અને જે બી કંઈક આપણાથી થઈ શકતું હોય તેમાં આપણે કરવું છે અને આગળ વધવું છે. પણ હા, આપણે જે કંઈ ડિસિઝન લઈશું તો તેવા નક્કર ડિસિઝન લઈશું કે એમાં પછી આપણે આગળ વધવા માટેના પૂરેપૂરા પ્રયાસો કરીશું. નિષ્ફળતા સફળતા તો ઉપરવાળાના હાથમાં હોય છે, પણ આપણે આપણી પ્રોડક્ટો લઈને લોકો સુધી પહોંચવાની જવાબદારી તો આપણી છે. તો એટલું ખાસ આપણે અમારી તરફથી તમારી અપેક્ષા છે કે તમે આ બધી વસ્તુ લોકોને જ્યાં જ્યાં જરૂર છે, નીડ છે, ત્યાં આપણે પહોંચીશું અને આ પ્રોડક્ટનો યુઝ કરાવીશું. બસ, થેન્ક યુ. થેન્ક યુ. તો હવે દોસ્તો આપણે 1700 એટલે 10,000 આઈડી કરવાના છે, એમાંથી 1700 બાદ થાય તો કેટલા આઈડી ઘટે છે? 8300. ભાઈ આ કોઈ હેલ્પ કરો, લોકો એક આવો અહીંયા આવો.
દામણ સાહેબ માટે જોરદાર તાળીઓ. એમના અક્ષર બહુ સારા છે. સ્કૂલ ચલાવતા હતા એ પોતાની. અહીંયા 5 આંકડામાં અમે ઇન્કમ લઈ રહ્યા છે. હું એકલો જ નથી લેતો. અહીંયા બધી જે બેઠા છે ને, આ ધર્મેશભાઈ છે, બીજા બધા ઘણા લોકો, આ દિલીપ